પાટણના અનાવાડા ખાતે વૈદિક સરસ્વતી નદીના તટે હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે પહેલી 7 ડિસેમ્બર રમેશભાઈ ઓઝાના વ્યાસપદે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત કથાના પ્રારંભ પૂર્વે આજે શહેરમાં હાથીની અંબાડી ઉપર ભાગવત પોથીની મહાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર વાસ્તે ગાસ્તે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો જોડાયા હતા। ધર્મ અને ઐતિહાસિક નગરી પાટણ ખાતે ગૌમાતાના લાભાર્થે આયોજિત ભાગવત કથા પૂર્વે રેલવે સ્ટેશન નજીક આવેલા મુખ્ય દાતાઓના નિવાસસ્થાન લક્ષ્મી નિવાસ બંગલો ખાતેથી મંત્રોચ્ચાર સાથે પોથી પૂજન બાદ પોથીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઐતિહાસિક નગરી પાટણ ખાતે સિદ્ધરાજ જયસિંહના શાસન બાદ આજે પ્રથમવાર હાથીની અંબાડી ઉપર ભાગવત પોથીયાત્રા શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવી હતી। મુખ્ય પોથીની આગળ 108 યજમાનો માથે ભાગવત ગ્રંથ લઈને તેમજ 108 દીકરીઓ કળશ અને તુલસીના છોડ સાથે પોથીયાત્રામાં જોડાતા આ પોથીયાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। યાત્રામાં 28 જેટલા વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પરના ટેબ્લોમાં નાયકા દેવી, શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ અને હવામાં ઉડતા દ્વારકાધીશ જેવા દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા। પોષયત્રના માર્ગો ઉપર યુવાનો દ્વારા લાઠીદાવના કરતાબો કરવામાં આવ્યા હતા। કથાના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસ અને નરેન્દ્રસિંહ જાડેજા પરિવારો અને મુકુંદ પ્રકાશજી મહારાજ સહિતના સંતો બગીઓમાં બિરાજમાન થયા હતા। યાત્રામાં રેલવે સ્ટેશનથી રંગીલા હનુમાન મંદિર સુધી વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હરિઓમ ગૌ શાળાના વિશાળ સંકુલમાં યોજાનારી આ કથામાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કથાનો શુભારંભ સામાજિક સમરસતાનો સંદેશ આપતા 51 વાલ્મીકી સમાજની દીકરીઓના કુમકુમ પગલાં પાડીને કરવામાં આવશે। શ્રદ્ધાળુઓની સુવિધા માટે જીમખાનાથી કથા સ્થળ સુધી વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા તેમજ દરરોજ 50,000 ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા દરમિયાન એક વિશેષ એ રહેશે કે શ્રોતાઓની સાથે ગૌશાળાની કપિલા ગાય પણ કથાનું શ્રવણ કરશે। કથા મંડપમાં કથાકારની સામે અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અહીં કપિલા ગાય સોનાના વરખ મઢેલા શિંગડા અને વિશેષ શણગાર સાથે બિરાજમાન થઈ 7 દિવસ સુધી કથા સાંભળશે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।